અને મારા દાદા પણ ભજનીક હતા, મારા બાપુજી ભજનીક, અને મારા મોટા ભાઈ ભજનીક, મારો નાનો ભાઈ ભજનીક, મારા ઘરના ભજનીક, આખો પરિવાર અમે આખો પરિવાર સંતવાણી સાથે જોડાયેલ છે. હાજી, મારા ઘરના પણ ભજન કરે છે. એનું નામ છે ગીતાબેન દાણીધારિયા. અચ્છા, એ પણ સંતવાણીમાં? હા, એ પણ સંતવાણી. અચ્છા, આખો પરિવાર. પછી મારો ભત્રીજો એક વિપુલ મહારાજ, એ પણ બહુ સારા ભજન કરે છે. બરાબર. આખો પરિવાર ભજન સાથે વર્ષોનો અમારે નાતો છે. પેઢીની પરંપરાનો વારસો અમારી 4 પેઢીની સાચવી રાખ્યો છે. કુપાત્રની આગળ વસતુનો વાવજો પાનબાઈ, સમજીને રહીએ આપણે ચૂપ. કુપાત્રની આગળ વસ્તુનો વાવજો પાનબાઈ, સમજીને રહીએ આપણે ચૂપ. મરને જાબીને ધનનો ઢગલો કરે ને રે, ઓય ભલે ને મોટા મોટા હે ભૂપ. પણ કુપાત્રની આગળ વસ્તુનો વાવજો પાનબાઈ, સમજીને રહીએ આપણે ચૂપ. એ ચૂપ ચૂપ. વાહ કાળુ મહારાજ. સુરીલા સંવાદ કાર્યક્રમમાં વર્ષોથી સંતવાણી સાથે નાતો છે, જેમનો ભજન સાથે નાતો છે. અને આમ તો સાધુ પરિવાર હોય એટલે કોઈ ફોર્માલિટી ન કરવાની હોય, કઈ રીતે ઉતરી આવ્યું, કેવી રીતે વારસો મળ્યો, આવા પ્રશ્ન કરવાના ન હોય. પણ સાધુ જીવનમાં ભજન તો મિત્રો સ્વાભાવિક હોય છે. અમારે આજે કાર્યક્રમમાં પ્રાચીન ગુરુમુખી ભજનોની વાતો કરવી છે, સંતવાણીની મર્યાદાની મિત્રો આજે આ કાર્યક્રમમાં વાત કરવી છે. અને તમામ મિત્રો વાતો કરવા માટે આજના સુરીલા સંવાદ કાર્યક્રમની અંદર કાળુ મહારાજ આજે સુરીલા સંવાદમાં આપણી સાથે પધારેલ છે. કાળુ મહારાજ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું. જય સિયારામ. જય સિયારામ. મહારાજ, પ્રથમ તો તમે શ્રોતા વર્ગ છો ને કાર્યક્રમને, એ વાતનો આનંદ છે. વાહ. મોરારી બાપુએ કીધું ને, પ્રથમ શ્રેષ્ઠ શ્રોતા બનીએ ને તો ક્યારેક વક્તા બનીએ, કલાકાર બનીએ, ગાઈએ. તમે કાર્યક્રમના શ્રોતા છો એનો હું રાજીપો વ્યક્ત કરું છું. શરૂઆતમાં જ અનેક વાતો કરશું. આમ તો ઘણા વર્ષોની સફર છે એ તમારી પાસેથી જાણશું, પણ બેઝિક પરિચયથી જ આ દર્શક મિત્રોને કાર્યક્રમની શરૂઆત કરીએ. તો મૂળ ગામ કયું? અને મૂળ ગામ મારું પડદરી તાલુકાનું ચણોલ ગામ, જિલ્લો રાજકોટ, મોટી ચણોલ મારું ગામ છે. હાલમાં રહેવાનું? હાલમાં અત્યારે હું રાજકોટ રહું છું. મારો પરિવાર ત્યાં ચણોલમાં રહીએ છે. મંદિરની પૂજા છે, મારા 2 ભાઈ ત્યાં રહીએ છે, હું ને મારો ભત્રીજો ત્યાં અહીંયા રાજકોટમાં રહી છે. બરાબર. મારા જો બેકગ્રાઉન્ડ સમજીએ. આપના ગુરુ, આમ તો તમે ગુરુ જ હોય છે બધાના, ગુરુ પરંપરામાંથી જ છો, છતાં આપનો જે તમે કીધું ત્યાં પૂજા અર્ચના કરવી, ત્યાં કોઈ મંદિરમાં હશે આપનો પરિવાર, વર્ષોથી કોઈ મંદિર સાથે જોડાયેલો, ગામ સાથે જોડાયેલો. આપના માતા પિતાથી ક્રમશ એ પૂજા સાથે જોડાયેલા, મતલબ કે આપના માતા પિતાનું બેકગ્રાઉન્ડ, દાદાનું બેકગ્રાઉન્ડ, એ કયો પરિવારમાંથી તમે આવો? અમે દાણીધારિયા પરિવાર, એટલે માર્ગી વૈષ્ણવ સાધુ વૈરાગી. એમાં 12.5 શાખા હોય છે અમારી. એમાં દાણીધારિયા પરિવારમાંથી હું આવું છું. અને મારા દાદા પણ ભજનીક હતા, મારા બાપુજી ભજનીક, અને મારા મોટા ભાઈ ભજનીક, મારો નાનો ભાઈ ભજનીક, મારા ઘરના ભજનીક, આખો પરિવાર અમે આખો પરિવાર સંતવાણી સાથે જોડાયેલ છે. હાજી, મારા ઘરના પણ ભજન કરે છે. એનું નામ છે ગીતાબેન દાણીધારિયા. અચ્છા, એ પણ સંતવાણીમાં? હા, એ પણ સંતવાણી. અચ્છા, આખો પરિવાર. પછી મારો ભત્રીજો એક વિપુલ મહારાજ, એ પણ બહુ સારા ભજન કરે છે. બરાબર. આખો પરિવાર ભજન સાથે વર્ષોનો અમારે નાતો છે. પેઢીની પરંપરાનો વારસો અમારી 4 પેઢીની સાચવી રાખ્યો છે. ગુરુ મહારાજની દયા છે એટલે સંતવાણી ભજન કરી છે, અને સાધુ તો ભજન જ કરે. આ સ્વરૂપે ભજન કરો છો ને, આનો લાખો લોકોને લાભ મળે. જો
અને કાળુ મહારાજ વિસ્તારપૂર્વક આજે વાતો કરીએ તો મંદિરની પૂજા અર્ચના તમારો પરિવાર છે? હા, મારો નાનો ભાઈ છે ત્યાં કરે છે, મારા ગામડે એ સેવા પૂજા મંદિરની કરે છે ત્યાં ગામડે ચણોર. પરિવારમાંથી આવે આમ તો સહજ હોય છે, છતાં આમાં પણ હાર્મોનિયમ ગુરુ હોય, હાજી, સંગીત ગુરુ હોય, શીખવાડનાર. હા હા. આ કઈ રીતે આમાં ક્લાસિકલ બેઝથી શીખવાની શરૂઆત કરી? નહીં, અમારી ઘરે તો અમે નાના હતા ત્યારે અમારી ઘરે ક્યારેય કોઈ આવી જાય તો સાંજના સમયે 5-6 વાગે બેઠક કરે અને મારા કાકા, મારા દાદા ને મારા બાપુજી, મારા ભાઈ ને એ ક્યારેય વગાડતા હોય. એમાંથી મને આમાં ઇન્ટરેસ્ટ જાગ્યો અને એમ થયું કે આપણો તો ધંધો છે આ, એટલે વધારે આમાં ધ્યાન દીધું અમે. અચ્છા. હાજી. અને સહજ રીતે શીખેલા ને? સહજ રીતે, હા. પેટી બધું બધું સહજ કોઈ રીતે. ખાસ ગુરુ નહીં? નહીં, કોઈ નહીં. ક્લાસમાં જવા નહીં, કોઈ નહીં. આ કૃપા કહેવાય. વાહ વાહ. આ કૃપા કહેવાય કુદરતી. બાકી કલાકાર બનવાની હમણાં તો આમ કોમ્પિટિશન આવી. હાજી. અને કમાવાનું માધ્યમ બનાવતું છે. સાચી વાત છે. સંગીત છે ને, હા, કમાવાનું માધ્યમ નથી, હા. રોજીરોટી સ્વરૂપે હોઈ શકે. હાજી. આ નિજાનંદનું માધ્યમ હા. છે. હવે મહારાજ કહેવાય એ જાઉં છું, આ ભજન કેટલું સસ્તું હોવું જોઈએ. અત્યારે શું ભજનને સસ્તું કરી દીધું આમ. હા હા તમને ₹1,00,000 આપો એટલે હું કહું એટલા ભજન તમારે ગાવાના. હા. એક સમય એવો હતો, નારાયણ બાપુને યાદ કરીએ, કાનદાસ બાપુને યાદ કરીએ છીએ, ઓલી ફરમાઈશ હતા ને એ સ્વીકારે તો સ્વીકારે. હા. ભજન એને એક મસ્તીમાં થતા હોય છે. આ જે ફરક છે ને એ તમે કેવો જુઓ? જો હું વિજયભાઈ ભજનમાં જવા શીખો ને એટલે પેલા ગામડામાં તો એવી જગ્યાએ ભજનો થતા, તો આ અત્યારે ભજનો થાય એવા ઠાઠ માઠના ભજનો ન થતા. કે અમારું ગામ બોરીચા આહિર અને દરબારનું ગામ છે. અચ્છા. એટલે ભજનનો જે હોય ને કાર્યક્રમ, એમાં એમ કહે કે આજે જીજીને ડેલીએ આપણે ભજન રાખ્યા છે, પછી આજે ઉમતુ બાપુને ડેલીએ ભજન રાખ્યા છે, આજે મોટી પાટીમાં ભજન રાખ્યા છે, આજ દેહુરબાની ડેલીએ ભજન છે. એવી રીતે ડેલીએ બધાય ભજન થતા. અચ્છા. હા. અને એ ભજનમાં વ્યવસ્થા મેં જોઈ છે, હું જાઉં છું ત્યારે પૈસા તો કાંઈ હતા નહીં, એક રૂપિયો થાળીમાં નાખતા. એ મેં ભજન જોયા છે. ₹1. કોઈ પાસે ન હોય તો 50 પૈસા થાળીમાં નાખ્યા, એ પણ મેં જોયા છે. અચ્છા. હા. અને વ્યવસ્થામાં ભજનીકને ગોદડું પાથરી દીધું હોય સફેદ કલરનું, અને પેટી હોય ખાલી, અને તબલા હોય. એ ઉસ્તાદ ન હોય, જે ગામનાને આવડતા હોય વગાડતા હોય, અને જાન મજીરા એ ગામનાને આવડતા હોય વગાડતા હોય. વ્યવસ્થામાં એક ગોરો તોડેલો હોય અને એની સગડી કરેલી હોય, એની ઉપર 3 ટાંગાવાળી ઘોડી લોખંડની હોય, એટલે ચા પાણી કરવા હોય તો એ અહીંયા જ થઈ જાય. અને બ્રુક બોનનું એક 20 પૈસાનું પડીકું ચાનું આવતું, એ ચાનું પડીકું હોય અને 250-500 ખાંડ લીધેલી હોય. આ ભજનની વ્યવસ્થા હતી. હું ભજનમાં તેદુનો જાઉં છું. પછી ભજનમાં 11, 11:30 થાય અને જરદાની થાળી ભરી હોય ને બધા પાસે ચલમું હતી. એ ચલમું જરદો લઈ લઈએ, ટેખારો સગડી જગતી હોય એની ઉપરથી લઈ લઈએ અને ચલમ પી લઈએ. પછી 11, 11:30 થાય એટલે વળી કોઈ મોટા હોય ને એ કહે, ભાઈ જાઓ ને તમે, અહીંયા ગોબરાભાઈ ભરવાડ છે આપણે, એને ઉઠાડીને લોટામાં દૂધ લઈ આવો ને. એટલે 11 વાગે ઉઠાડે, એ બકરા દોવે, પાછો 12 વાગે ધોરો ચા થાય, અને 2-2:30 વાગે પાછો કારો ચા થાય. પછી એક જ વાર ભજનમાં ધોરો. આ વ્યવસ્થા મેં ભજનમાં જોયેલી છે. રોગી ચા પીવાની. હા, પછી કાળી ચા પીવાની. આપણે પણ મીઠી ચા પાવી છે અત્યારે દર્શક મિત્રોને. વાહ વાહ. એ પ્રાચીન ત્યારનું એક ભજન સાંભળીએ. હા, ચા પાઈએ દૂધવાળી. એમ ને? ચોક્કસ ભજન સાંભળશું. આજ આનંદ લે લાગી કબીર કે કબીરા, કબ કા ભૈયા તું વેરાગી રે. આજ આનંદ લે લાગી કબીર કે કબ કા ભૈયા તું વેરાગી રે. આજ આનંદ લે લાગી કબીરા. ચંદા ભી નોતા જે દી સૂરજ ભી નોતા, 9 લખ તારા રે.
महादेव जी की माया नोती, महादेव जी की આયા ए माया नोती, पैदल का देखो मारा रे, आज आनंद ले लागे कबीर किए, आज आनंद ले लागे कबीर किए। ક્યાં બાત હે, ક્યાં બાત. મેરા છલકા ભરી દે આનંદ. આ કાંદજ બાપુની વાણીઓ. હા અને મહારાજ કેટલાક વર્ષોનો આમાં નાતો સંબંધ કેટલાક વર્ષો થયા? મને એમાં 35 વર્ષ થયા, 35-36 વર્ષ થયા આની સાથે હું જોઈ થયો છું ભજનમાં. અનેક કડવા સારા અનુભવ થયા હશે ને? હાજી, પણ અમારે સાધુને તો ભજન એવી સાક્ષી પૂરે છે, કઠણ રે શબ્દો મારા સંતો ખમે, લાખા નીર તો શાયરમાં સમાય. એટલે કડવા મીઠા બધા ભજનમાં તો અનુભવ થાય જ વિજયભાઈ. હા, કારણ કે આ તો જગતને બધી ભાવતી વસ્તુ છે, એટલે કોઈને ન ભાવે ને કોઈને ભાવે ને એવા એવા અનુભવ થાય. ભજન આપણે મુશ્કેલી ન આવે ને તો એને ભજન ન કહેવાય. એ વાત સાચી તમારી. અને શરૂઆતમાં મહારાજ હાર્મોનિયમ તો બહુ લેટ હા. એટલે રામસાગર ઉપર હા, રામસાગર ઉપર. રામસાગરે હોય ન હોય એવા ભજનો કરેલા કે તમે પેટી ઉપર જ? ના, મેં તો પેટી ઉપર જ પછી કરેલા. હા, મારા તમે પેટી આવી ગઈ ત્યાં. અચ્છા. હા, પેટી ઉપર જ. પણ પેટી અમારે ત્યાં અમારી 3 પેઢીની જૂની પેટી એક છે. મારા દાદા 35 રૂપિયામાં નવી લઈ આવ્યા હતા. એ પેટી પણ આજે મારી પાસે છે જ ગામડે. 35 રૂપિયાની નવી પેટી લઈ આવ્યા હતા અને એ પેટી છે જ ને હજી આમ વગાડો એટલે વાગે જ છે. હે. હાજી. અને મહારાજ આમાં ભજનનો આમ કોઈ ભાવ હોય? હાજી. અત્યારે છે ને એવું થઈ ગયું કે હા 1.5 લાખ આપો તો જ આવે છે. હા હા થોડું મારે ટકોર પણ કરવી છે. હા હા. જોકે કોઈ નીચા દેખાડવાનો મારો મુદ્દો નથી, હાજી હાજી. પણ આમાં કોઈ ભાવ હોય ભજનનો હા હા, કે ચોક્કસ. ભેટ પૂજા હોય? ના, ભાવ ન હોય. સાધુનું આમાં ગામડામાં તો પેલા કેવા ભજનો હતા કે થાળીમાં જે કાંઈ રાખ્યું હોય, અને જાજા ભાગે તો એવા એવા ભજનો થતા, કાંઈ પ્રસંગ હોય કે રામ માતાજી રાંદલમાં તેડ્યા છે તો એમ કે હાલો ભજનો કરવા છે, સત્યનારાયણની કથા હોય તો હાલો ભજનો કરવા છે. એવી રીતે ભજનો થતા પછી જે કાંઈ થાળીમાં થાય એ સાધુને દઈ દેતા, બાકી કાંઈ ભાવ હતો નહીં, કાંઈ કોઈ જાતનો નહીં. એ વજન વગરનું હતું. હા. અને ભાવનું ભજન. હા, ભાવનું ખરા ભજન. ભાવનું. હા, ભાવનું ભજન હતું. મહારાજ હજી પણ આમાં રામગરી પ્રભાતિયા સુધી જવું છે, હા પણ આમાં જો અલગ અલગ પ્રહરના રાગો હોય, હા વાણી હોય, પેલા ક્લાસિકલ હા મ્યુઝિક તો અલગ છે, હા હા પણ ગણપતિ વંદનાથી લઈ હા અને ભોપાલી, માલકોસ, હા. કલાવંતી હા. એવા અનેક યમ કલ્યાણથી આમ તો શરૂ હા થાય, હા હા ત્યાંથી ક્રમશ અનેક રાગો આવે. હા હા, આમાંનો વચ્ચે એકાદો કોઈ રાગ સાંભળી લઈએ ફરીવાર, બરોબર. ગમતો. જૂનો પ્રાચીન મારો વિષય છે એટલે હું તમને એવું પ્રાચીન ભજન સંભળાવું જૂનું, બરોબર. કઈ વાંધો. અરજો હરિજનના હૈયાને નો દુભતા, હરિજન હૃદય મને બહુ હા. એવા રે, અરજન હરિજનના હૈયાને નો દુભતા, હા મહારાજ. હૈયાને નો દુભતા. આ અનુભવ મહારાજ. જો હવે તો અનેક પ્રકારના માઇક આવી ગયા, હા માઇકમાં પણ અનેક ઇફેક્ટ, હા પૂરું બેજ. હું ધીમે બોલું તો પણ એ રીતે ઇફેક્ટ બેજ આપવામાં હા આવે. હા. આ તમારો છે ને પરાવાણી છે. વાહ વાહ વાહ. મારા ખ્યાલથી તમે માઇક વગેરે ભજન કરો. હા, વાઘ વિના ભજન કર્યા હો, ખૂબ. પહેલા હા ખૂબ. અત્યારે આ માઇકમાં તકલીફ થઈ જો અમુક કલાકાર હોય તો એને એ પ્રકારનું માઇક હોય તો જ ગમે. હા હા. તમારે આમાં અગવડતા નહીં થતી મારે ના ના નહીં. નહીં. બધા માઇક સાથે સેટ થઈ જાય. હા, બરોબર. પછી ઉસ્તાદની બાબત હોય, હા બેન્જોની બાબત હોય. હા પ્રથમ તો ફક્ત હાર્મોનિયમ ઉપર હા. તબલા હોય એટલે ભજન. હા પછી આમાં ધીરે ધીરે ક્રમશ કોઈ એવા અનુભવ થયા હોય, હા તબલા વાદક ફાવતો ન હોય, હા અમુક તબલા સાથે ન ગમતું હોય, હા ક્યારેક તબલા વાદક નો આવેલો હોય ને, તમે મને એમ છે કે હાર્મોનિયમ ઉપર આખી રાત ગાઈ શકો. હા હા, ભજન. આવો હા કોઈ અનુભવ હા ખરો તમારા? હા હા, કોઈ અનુભવ હોય તો કહેવો. એવા હતા ભાઈ ઘણા એવા
ક્યારેક ટાળું હોય વિજયભાઈ કે ગામમાં કોઈ નાનું મહિનું થઈ ગયું હોય, પછી રાતે આ બીના બની ચૂકી હોય, પછી આખી રાત કેમ કાઢવી, પછી એમ થાય કે સાધુને બોલાવો ને ગામના, બરાબર. એટલે એ 20-25 જણા બેઠા હોય અને એક સોર આમ પેટીનો એક્સ્ટ્રા ખોલી આમ અને પછી ભજનો ગવાતા હોય. કાઢો રે એને સૌ કીએ જાણે જે તો જન્મ્યો નહોતો. એવા ભજનો ગાય અને રાત કાઢી નાખતા, એવા પણ ભજનો હા મેં જોયેલા ને સાંભળેલા. એમ કોઈ એવો અનુભવ મહારાજ દર્શક મિત્રો સામે આ ભજનિક હોય ને કદાચ અમે અમારી પાબંદી હોય પ્રશ્નોની, પણ ક્યારેક કલાકારને એવું થતું હોય, જો અમે ઇન્ટરવ્યુમાં આવતા હોય ને દરેક કલાકાર આવતા, અમારે તો પ્રશ્નોની પાબંદી હોય 5, 7, 10, 15 પ્રશ્નો, પણ કલાકાર તમે કીધું ને 30-35 વર્ષની સફર છે, અનેક એવા અનુભવ હોય, એમાં દર્શક મિત્રોને ઘણું શીખવા મળે. તમારો આમ કોઈ અનુભવ કદાચ હું પ્રશ્ન કરતા ભૂલી ગયો, તમે રસ્તામાં વિચારેલું હોય, જાવ પછી વિચાર આવે કે આ અનુભવ બોલ્યા જેવો હતો, કે એવો કડવો કે સારો અનુભવ ખરો તમારા ભજન યાત્રામાં? ભજનમાં એવા અનુભવ થતા કે પહેલાં તો તમને કહું પૈસા તો હતા જ નહીં, બરાબર. એટલે જે થાય અને જમવા આપે 2 ટાઈમ, એટલે હાલીને જવાનું હોય, ઘણીવાર સાયકલ લઈને જવાનું હોય. અમે મારા મોટા ભાઈ એટલે કે વિપુલના પપ્પા અને અમે 2 ભાઈ સાયકલો લઈને ભજન કરવા જાય, અને એકની પાછળ પેટી બાંધી હોય, અને ત્યારે આ થેલાની કોઈ વ્યવસ્થા નહીં, સિમેન્ટના બાચકા જેવું હોય એમાં તબલા બાંધતા હોય, એનું મોઢું બાંધેલું હોય, એ એક સાયકલ પાછળ બાંધેલું હોય. અને પછી સાંજે અહીંયા ભજન કરીએ અમે જાય એટલે વારું પાણી કરી, અને બાઇકની વ્યવસ્થા કાંઈ ન હોય એટલે ભજન કરી, એવા અનુભવ અમે ખૂબ કરેલા સાયકલમાં. હા, અને તેથી આખી રાત ગાઈને તો એ માન 70 રૂપિયા થયા હોય. હા, એમાં પછી અમે ભાગ પાડી લઈ. હા, ભજનનો તો આવો ભાવ હતો, આ સમય મેં જોયેલો છે. હા, મીઠા લાગતા. હા, મીઠા લાગતા ચોક્કસ, એમાં એ આનંદ હતો. હા મહારાજ પણ આનંદ આવ્યો, આજના સંવાદની અંદર ખૂબ આનંદ આવ્યો. ભજન સંભળાયો તમે. વાહ. કાર્યક્રમ આપણે પૂરો કરીએ તે પહેલા હાજી દેશી કે ને પ્રભાતિયા દેશી, એ 2 કડી સંભળાવજો. સંભળાવું, ચાલો. રામકડી સંભળાવું, પ્રભાતી સંભળાવું. પ્રભાતી સંભળાવું, બરોબર. રાવણ બેની મારું કેવું નો માને, શું કરીને બેન સીતા રે, રાવણ બેની મારું કેવું ન માને. નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, ક્યા બાત, અનવાવા સીધા કરતા રે. નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા, વાવા સીધા કરતા રે. ગણેશ જેવા જેની ગાયું ચરાવે, ગણેશ જેવા જેની ગાયું ચરાવે. મેઘ પાણી લાભરતા રે, રાવણ બેની મારું કેવું ન માને. લંકા વાળો મારું કેવું ન માને. હું શું કરું બેન સીતા રે, રાવણ બેની મારું કેવું ન માને. રાવણ બેની મારું કેવું ન માને. હા, કાળુ મહારાજ વાહ. સુરેલા સંવાદમાં આજે આવ્યા, જીવનનો નિચોડ રૂપે અનેક વાતો કરી, અનુભવની વાતો કરી. મહારાજ ખૂબ ખૂબ આપનો આભાર. ભલે, જય સિયા રામ. જય સિયા રામ.